મહુવા તાલુકાનું ખાટસુરા ગામ, જ્યાં લોકો હજુ પણ વિકાસની વાટ પકડીને બેઠા છે। તરડી ગામ સુધી પહોંચવા માટે સ્કૂલ જતા નાના બાળકો, ઇમરજન્સીમાં હોસ્પિટલ જતા દર્દીઓ હોય અથવા રોજિંદા મહેનત માટે નીકળતા લોકો હોય, આ બધાને મજબૂરીએ નદીના ઊંડા પાણીમાંથી પસાર થવું પડે છે। આ સ્થિતિ અત્યારની નથી, છેલ્લા 10 વર્ષની છે। ગામ લોકોએ રજૂઆતો પણ કરી, પરંતુ ગામ લોકોની રજૂઆતોને લઈ તંત્ર તરફથી ફક્ત આશ્વાસનો જ મળ્યા છે। મોટા મોટા વિકાસના દાવાઓ વચ્ચે ખાટસુરા ગામની આ વાસ્તવિક પરિસ્થિતિ છે। ગામના લોકો છેલ્લા 10 વર્ષથી પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે। વળી ચોમાસામાં સ્થિતિ વધુ બગડી જાય છે, તેથી તંત્ર આળસ મરોડી ગ્રામજનો સામે જુઓ તેવી લોક માંગ ઉઠી છે। નદીમાં બહુ ચોમાસામાં તકલીફ પડે છે અને કોઈ નાળાની કોઈ સુવિધા છે નહીં। અત્યારે જો આ કોઈ નાના બાળકો હોય તો બાળકોને તેડીને ભણવા માટે સામા કાંઠે મેળવા આવવા પડે દરરોજ માટે। ભાવનગરના મહુવા તાલુકામાં આવેલો સૌથી મોટો માલણ નદી પરનો બ્રિજ વર્ષોથી જર્જરિત બનેલો છે। નબળા સ્ટ્રક્ચરના કારણે આ પુલ પર વર્ષ 2015થી ભારે વાહનોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે। આ બ્રિજનો ઉપયોગ મહુવા ઉપરાંત સથરા, વાઘનગર, નેપ, કોટડા, કળસાર સહિત 50 ગામોના લોકો કરે છે। તાજેતરમાં ધોધમાર વરસાદમાં પાણીના પ્રવાહને કારણે પુલની રેલિંગ અને અમુક ભાગ તૂટી ગયો છે, જેના કારણે વાહન ચાલકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે। 4 મહિના પહેલા મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે નવો બ્રિજ બનાવી આપવા માટેની દરખાસ્ત કરી, પરંતુ હજુ સુધી દરખાસ્ત મંજૂર થઈ નથી। સરકારમાંથી મંજૂરી મળ્યા બાદ નવા બ્રિજ માટેનું સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ નવા બ્રિજની કામગીરી કરવામાં આવશે। ત્યારે પરેશાન થઈ ચૂકેલા સ્થાનિકો તાત્કાલિક બ્રિજના સમારકામની માંગ કરી રહ્યા છે। પુલની હાલત ખૂબ ખરાબ છે। પુલ તૂટી ગયો છે। રાતના કોઈ વાહન નીકળતું હોય તો પુલથી નદીમાં ક્યારે વયું જાય કઈ ખબર નથી પડતી। આડી દિવાલ નથી, કોઈ સુરક્ષા નથી, એટલે તાત્કાલિક આ પુલનું કામ શરૂ થાય। આ પુલ છે 100 ગામોને જોડતો પુલ છે અને આ પુલની બંને સાઈડો ખુલ્લી છે કે જે મોટી માનહાની જાનહાની પણ થઈ શકે તેમ છે। વઢવાણના ખેડૂતે ઓર્ગેનિક જામફળની ખેતી કરી મબલખ ઉત્પાદનથી લાખો રૂપિયાની કમાણી કરી છે। સુરેન્દ્રનગર જિલ્લો મુખ્યત્વે ખેતી પર આધારિત છે। અહીંના ખેડૂતો ધીમે ધીમે ઓર્ગેનિક તેમજ બાગાયતી ખેતી તરફ વળ્યા છે। વઢવાણના એક પ્રગતિશીલ ખેડૂતે પોતાની 4 વીઘા જમીનમાં ઓર્ગેનિક જામફળના 300 રોપાનું વાવેતર કર્યું, જેમાં તેઓ ગાય આધારિત ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી શિયાળાની સિઝનમાં મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે। ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 3000 કિલો જામફળના ઉત્પાદનથી તેમણે 4 લાખની આવક મેળવી છે અને હજુ પણ વધુ ઉત્પાદન થવાની આશા છે। અને એમાં સારામાં સારી બાગાયતમાં નીબજ રહે જામફળમાં મારા 100 કિલો જામફળ જાય છે। મારા ખેતર આવી ફામે આવી અને લઈ જાય છે। માણસોને બહુ જ મજા આવે। સફરજન જેવા જામફળ છે મારા। અને પ્રાકૃતિક જો દવામાં વાત કરું તો હું ગાય આધારિત ખેતી કરું છું અને આંકડો હોય, મરચા ને આ તે એવું બધું જે કરણ ને એની દવા હું બનાવીને આપું છું અને કોઈ રાસાયણિક છાંટતો નથી, રાસાયણિક ખાતર નથી નાખતો। હું ગાય આધારિત ખેતી કરું છું અને એ બધાને સારું રહેશે। તેઓના ઓર્ગેનિક જામફળ માટે લોકો દૂર દૂરથી તેમના ખેતરે આવે છે। તેમના આરોગ્યવર્ધક ઓર્ગેનિક જામફળ માટે બજાર કરતાં વધુ ભાવ આપીને પણ ખરીદવાનો આગ્રહ રાખે છે। ઓર્ગેનિક ખેતી થકી મગનભાઈએ આ વર્ષે 4 લાખથી વધુની ઉપજ મેળવી હોવાથી પરંપરાગત ખેતી કરતા અન્ય ખેડૂતો પણ તેમની આ પ્રાકૃતિક જામફળ ખેતી નિહાળવા અને શીખવા માટે આવે છે અને ભવિષ્યમાં આવા બાગાયતી પાકની પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ધાર કરી રહ્યા છે। હું પેલા વાવતા તો ખેતરમાં કે ઘઉં, જીરું, બાજરી ને એવું બધું વાવતો હતો, પણ હવે મગનભાઈની વાડી ઉપર આવ્યા પછી મને પણ એવું થાય છે કે હું પણ આવું પ્રાકૃતિક ખેતી કરું કે એને જેનાથી મને વળતર વળે એનું। બીજા ખેડૂતોને એટલું કહેશું કે પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખેતી કરીને તમે પણ આટલું પ્રોફિટ મેળવો। એક સમયે સૂકો અને ભ્રષ્ટ પ્રદેશ ગણાતો હતો, પરંતુ હવે નર્મદાના નીર આવતા ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને પ્રાકૃતિક અને બાગાયત ખેતી તરફ વળી રહ્યા છે। વઢવાણ તાલુકાના જે પ્રગતિશીલ ખેડૂત છે તેને 4 વીઘા જમીનમાં અંદાજે 300 થી વધુ જે છે એ પ્રાકૃતિક જામફળની સફળ ખેતી કરી અને અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે। માત્ર 4 વીઘા જેટલી જમીનમાંથી આ ખેડૂત દ્વારા વર્ષે અંદાજિત 4 થી 5 ટન જેટલા જામફળનું ઉત્પાદન કરી અને 4 થી 5 લાખ રૂપિયાની છે એ મબલખ આવક મેળવી રહ્યા છે। ત્યારે અન્ય ખેડૂતો પણ આજે પરંપરાગત જે છે કપાસ, ઘઉં, જીરું સહિતના પાકોનું વાવેતર છોડી અને અન્ય ખાસ કરીને પ્રાકૃતિક અને બાગાયત ખેતી તરફ વળે તેવું ઉત્તમ અને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે। અક્ષય જોશી। છોટાઉદેપુરમાં જાહેર સ્થળો પર આધુનિક વોટર એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ વોટર એટીએમ કસ્બા પિકઅપ એન્ડ બસ સ્ટેન્ડ છે
બસ ડેપો છે, પેટ્રોલ પંપ 4 રસ્તા છે, સરદાર ગાર્ડન, માણેક ચોક અને ક્વાંટ નાકા વિસ્તારમાં સ્થાપિત કરવા આવ્યા છે. સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે આ સુવિધાનો શુભારંભ થયો છે. આ વોટર એટીએમ ખૂબ જ નજીવા દરે સેવા આપશે. આ એટીએમમાંથી માત્ર ₹1 1 લીટર, ₹2 2 લીટર અને ₹5 5 લીટર શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી ઉપલબ્ધ થશે. નગરપાલિકાએ નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. વોટર એટીએમ ₹1 અંદર 1 લીટર આરો પાણી, ₹5 અંદર 5 લીટર અને ₹10 અંદર 20 લીટર. અને આજે આ છોટાઉદેપુર શહેર સહિત અહીંયા આ પિકઅપ સ્ટેન્ડ છે એટલે કવાંટ વિસ્તારના જે પ્રવાસીઓને પણ અહીંથી ફાયદો થશે. ડ્રિંકિંગ વોટર એટીએમ જે નગરની અંદર 10 મંજૂર થયા છે. આજે પ્રથમ ચરણની અંદર 6 વોટર એટીએમ રાજ્ય સરકારની દેન છોટાઉદેપુર નગરપાલિકા નગરની અંદર આ ડ્રિંકિંગ વોટર એટીએમ નાખી રહી છે. ખોડલધામ ખાતે જોવા મળ્યા ખાસ દ્રશ્યો. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને જયેશ રાદડિયા એકબીજાને ગળે મળ્યા. આ પ્રસંગે મંત્રી જીતુ વાઘાણી પણ હાજર રહ્યા. ઘણા સમયથી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કથિત ગજગરા ચાલી રહી હોવાની ચર્ચાઓ અને અટકળો ચાલતી હતી. તેવા સમયે પાટીદાર સમાજના બંને દિગ્ગજો એકબીજાને મળીને ખાસ સંદેશો પાઠવ્યો. ખોડલધામના આંગણે સમાજના 2 અગ્રણીઓ એક હોવાનો સંદેશ આપવામાં આવ્યો. આવી ગયું આખી બાઈટ આપી અને તમને પ્રશ્ન હતો નથી આવ્યો. અમે અહીંયા હાજર છીએ. આ ખોડલધામ એ અમારું આંગણું છે અને આ કાયમી માટે જયેશ રાદડિયા હોય કે ન હોય ખોડલધામ રહેવાનું છે. આ સમાજનું ગૌરવ છે. સમગ્ર લેવા પાટીદાર સમાજ એનું સંગઠન બને અને સંગઠન થતી સમાજનું ઉત્થાન થાય ને સમગ્ર સમાજ. માનની નરેશભાઈ ખૂબ સરસ વાત કરી. 18 વરણને સાથે રહીને ચાલનારા ખોડલધામ કાગોટ ટ્રસ્ટ હું આભાર માનું છું. માની નરેશભાઈ પટેલ અને સમગ્ર ટીમનો અનેક વખત દર્શન કરવાનો મોકો, એમની સાથે બેસવાનો મોકો મળ્યો છે. પણ આજે 15-20 હજારથી પણ વધારે લોકો આપ જોતા હતા, લોકો ઊભા હતા. સવારે વહેલી સવારથી ખોડલધામનો સાથ પડ્યો. નરેશભાઈ બોલાવ્યા અને સમાજના અમારા આગેવાનો, બહેનો, મહિલાઓ, યુવાનો, વડીલો જેમણે કંઈક સમાજ માટે કર્યું છે એવા તમામ લોકો અહીંયા હાજર રહીને હું માનું છું કે ખૂબ મોટો સંદેશો એ માત્ર રાજ્યમાં નહીં દેશભરમાં આજે ખોડલધામ અને સમાજ થકી આપ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ નામ લીધા વગર ચૈતર વસાવા પર લગાવ્યા ગંભીર આરોપ. આપના નેતાઓ મોટા તોડ કરતા હોવાનો લગાવ્યો આક્ષેપ. કાર્યક્રમમાં થતા ખર્ચ વિશે માહિતી મેળવી અધિકારીઓ પાસેથી તોડ કરતા હોવાનો દાવો. જિલ્લામાં થયેલા 2 મોટા રાષ્ટ્રીય કાર્યક્રમમાં 50 લાખ અને 75 લાખનો તોડ કરવા આપના મોટા નેતા ગયા હતા તેવું મનસુખ વસાવાનું નિવેદન. આપના નેતા ટીમો બનાવી અધિકારીઓને તતડાવી મોટા પાયે ભ્રષ્ટાચાર કરી તોડપાણી કરી રહ્યા છે તેવી પણ વાત તેમણે ઉમેરી હતી. ભાજપના અને આપના કેટલાક નેતાઓ મળેલા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. નર્મદા જિલ્લામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ સાંસદે કર્યો છે. ચૂંટાયેલા લોકોને એમની સાથેની એક ટીમ એમને 10-10 લાખ રૂપિયાનો તોડ કર્યો. 10 લાખ. જો આ બહુ હું ગંભીરતાથી હું આ વાત મીડિયા સમક્ષ વાત કરું છું, બહુ જવાબદારીપૂર્વક. અને એજન્સીઓના નંબર લીધા, કોન્ટ્રાક્ટરોના નંબર લીધા એ ટ્રાઇબલ નેતાએ, અને પછી એ અધિકારીઓને ફોન કરે કે આટલો ટોટલી ખર્ચ થયો છે, એમાં મારા આટલા ટકા હોવા જોઈએ. થરાદ, રાહ અને લાખણી તાલુકાના ઠાકોર સમાજના બંધારણ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે અંધશ્રદ્ધાઓ, સમાજમાં કુરિવાજ અને જૂની ખોટી પ્રથાઓને બંધ કરવા આહવાન કર્યું. ગેનીબેન ઠાકોરે સમાજની દીકરીઓમાં દશામાનું વ્રત ન કરવા કર્યું આહવાન. બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે. ગેનીબેન આ દશામાના વ્રત ક્લિનિક ઘરે દશા બેસાડવાની પ્રથા છે, એટલે હવેથી કોઈ પણ બહેન દીકરીએ દશામાનું વ્રત કરવું નહીં. ગેનીબેન જેને દશામાં નડે એ દશામાને મારી જોડે મોકલી દેજો તેવું કહેતા જોવા મળ્યા. એકલી ગાડીમાં કરું છું દશામાં, મારી જોડે ગાડીમાં ફરશે. ગેનીબેન ભુવાઓ કોઈ મહેરબાની કરીને ફસાતા નહીં તેવું પણ કહેતા જોવા મળ્યા હતા. આપણાને નડે બરોબર, એટલે આ દશામાનાથી વર્તો કરીને ઘડીથી દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં. અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેલતી દો. હું એકલી ગાડી ફેરવું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે. અને નડે તો મને નડે, તમને કોઈ નડશે નહીં.
બરોબર ને? પછી આ ભુવાનું ને એનું જો ને એ કંટ્રોલ બારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું એ જ અગત્યનું છે. જેવું કર્મ કરશો એવું ભોગવશો. અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે, અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની. કોઈ પણ અકામણ હોય તો વાત કરવાની. 5 જણા મિત્રોને કહેવાનું. તો થરાદમાં ઠાકોર સમાજના બંધારણ અને સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું કડક નિવેદન. સ્નેહ મિલન કાર્યક્રમમાં સૌને એક થવા કર્યો લલકાર. બીજાની આબરૂ જાય તેવું આપણે ન કરવું જોઈએ. વાદી સમાજને ટકોર કરતા ગેનીબેને કહ્યું કે આપણે કોઈની દીકરી લાવવી નહીં, અને આપણી દીકરી કોઈએ લઈ જાય તો તેને પાછી લાવવા આકાશ પાતાળ એક કરી નાખજો. કે સામાન્ય વાદીમાંથી કોઈ છોકરી લઈ જાય ને તો આખો સમાજ ભેગો થઈ જાય. અને તમારા સમાજ અને આપણા સમાજ એટલે આપણા સમાજમાંથી ગમે એટલી દીકરીઓ બીજો સમાજ લઈ જાય તો એના માટે સમાજ આક્રમક નથી. અને એટલા માટે ક્યાંક ને ક્યાંક મોટી તકલીફો ઊભી થાય રહી છે. એટલે આપણે કોઈની આબરૂ ઉપર કે કોઈની દીકરી લાવવી નહીં, અને આપણી દીકરી કોઈ લઈ જાય તો આકાશ પાતાળ કરીને જે કરવું પડે તે લાય પાર. ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. નવા વાડજમાં આવાસ યોજનાનું પણ લોકાર્પણ કર્યું અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં 23.63 કરોડના ખર્ચે ઝૂંપડપટ્ટીનું પુનઃવસન. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 350 આવાસના મકાનોનું લોકાર્પણ કરાયું. આવાસ યોજનામાં જ આંગણવાડી, આરોગ્ય મંદિર સહિતની સુવિધાઓ આપવામાં આવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આવાસનું લોકાર્પણ કરાયું. તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે અમદાવાદ કોર્પોરેશનમાં ₹1507 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી ચૂક્યા. અમિત શાહે સૌથી પહેલા બોપલમાં નવનિર્મિત ગાર્ડનનું લોકાર્પણ કર્યું, જ્યાં તેમણે સમગ્ર ગાર્ડનમાં લટાર મારી નિરીક્ષણ કર્યું. કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. દેશની જનતા કોંગ્રેસને સ્વીકારતી નથી. બિહાર પછી બંગાળ અને તમિલનાડુનો વારો છે. વિપક્ષ પર વરસ્યા અમિત શાહ. અમદાવાદના ગોતામાં અમિત શાહનું સંબોધન. મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી અને છેલ્લે બાકી રહી ગયું હતું તે બિહારમાં પણ કોંગ્રેસનો સફાયો થઈ. 2/3 બહુમતીથી બિહારની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનડીએના સાથી પક્ષોની સરકાર થઈ. અને રાહુલ બાબા હજીએ ક્યારેક ઈવીએમ નો વાંક કાઢે, ક્યારે મતદાતા સૂચિનો વાંક કાઢે. રાહુલ બાબા ના ઈવીએમ ખરાબ છે, ના મતદાતા સૂચિ ખરાબ છે. દેશની જનતા કોંગ્રેસને સ્વીકારતી નથી, કોંગ્રેસના સાથી પક્ષોને સ્વીકારતી નથી. એનું આ પરિણામ. તો અમદાવાદવાસીઓને અમિત શાહની હાકલ. અમદાવાદીઓ તૈયાર થઈ જજો. કોમનવેલ્થ ગેમ 2030માં અમદાવાદમાં રમાવાની છે. 3 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અમદાવાદ વૈશ્વિક રમતગમતનું ઉત્કૃષ્ટ કેન્દ્ર બનશે. કોમનવેલ્થ ગેમોમાં 70 થી વધુ દેશો વચ્ચે રમતગમતની સુવિધાઓ, કોચિંગની વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરના યુવાનોમાં રમતગમત પ્રત્યે લગાવ અને રહેવાની કરવાની બધી સુવિધાઓની અનેક મુદ્દાઓની સ્પર્ધાની વચ્ચે બધા દેશોમાં કોમનવેલ્થ ગેમ 2030માં આપણા અમદાવાદમાં રમાવાની છે. મિત્રો, અમદાવાદમાં રમાવાની છે. 2029માં દુનિયાભરના પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોની રમતગમતની સ્પર્ધા અમદાવાદમાં થશે. એ પણ નક્કી થઈ ગયું છે. 13 આંતરરાષ્ટ્રીય રમતોની સ્પર્ધા આપણા અમદાવાદમાં થવાની છે. અને
મિત્રો તૈયારી રાખજો, અમદાવાદ વાળા 2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ આવશે. અમિત શાહની અમદાવાદના લોકોને અપીલ, લોકોને વૃક્ષો વાવવા અમિત શાહની અપીલ. સોસાયટી દીઠ 5 થી 50 છોડ વાવવા અપીલ. ભાજપના કાર્યકરોને પણ શાહની અપીલ. કાર્યકરો સોસાયટીમાં જઈને અભિયાન છેડે, ઓછામાં ઓછા 5 વૃક્ષો તો જરૂર વાવજો. કે દરેક સોસાયટીમાં ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 50 વૃક્ષો આ ચોમાસામાં તમારે વાવવા જોઈએ, જેનાથી ગ્રીન ગાંધીનગર લોકસભા ક્ષેત્રની શરૂઆત થાય. મિત્રો, આ નાનકડી વાત આપણી આવનારી પેઢી માટે ખૂબ જરૂરી છે. અમિત શાહના હસ્તે 1507 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ કરાયું, જેમાં ગોતામાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કર્યું. ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગોતા ખાતે ₹43 કરોડના ખર્ચે બનનારા મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કરાયું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. તો જે રીતે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, જે હવે એમ છે 2030ની અંદર અમદાવાદની અંદર કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કે જેની મેજબાની કરવાની છે, તેની સાથે સાથે 2036ની અંદર ઓલિમ્પિક પણ ગુજરાતમાં, અમદાવાદમાં થાય, દેશમાં થાય, તે માટેના પ્રયાસો શરૂ થઈ રહ્યા છે.